નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના પવિત્ર શામળાજી મંદિર પાસે આજે તિરંગા યાત્રાનો ભવ્ય શુભારંભ થયો। મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસના કેડેટ્સ અને પોલીસ જવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા। સમગ્ર શામળાજી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મંત્રી પીસી બરંડાએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, એનસીસી અને એનએસએસના કેડેટ્સ, પોલીસ જવાનો, સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો। મંત્રી પીસી બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે તિરંગો દેશની સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોનું પ્રતીક છે અને દરેક નાગરિકે તેના સન્માન સાથે રાષ્ટ્રીય એકતા અને સમરસતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ। તેમણે યુવાનોને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી। શામળાજી મંદિરના પવિત્ર પરિસરમાં દેશભક્તિના ગીતો અને તિરંગાના જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવાનો અને તિરંગા પ્રત્યે આદર વધારવાનો હતો।